આપ લોકોનું અમારી યુટ્યુબ ચેનલ હર્ષદસિંહ જાદવમાં હાર્દિક સ્વાગત છે। અહીં આપણે આજે યુકો બેંકમાં જે LBO લોકલ બેંક ઓફિસરની ભરતી આવેલી છે તેની વિશે વાત કરશું। તો લોકલ બેંક ઓફિસરની જે ભરતી આવેલી છે તેના ફોર્મ 16 જાન્યુઆરી 2025થી ફોર્મ ભરવાનું ઓનલાઈન ચાલુ થઈ ગયું છે અને તે ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરવા માટે યુકો બેંકની ઓફિશિયલી વેબસાઇટ છે તેની ઉપર ઉમેદવારોએ જવાનું રહેશે અને ત્યાં રિક્રુટમેન્ટ ઓપોર્ચ્યુનિટી કરીને એક ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરવાથી તેમાં ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અને ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું એની બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે। તો આ ઇન્સ્ટ્રક્શનની આપણે થોડીક અહીં પણ માહિતી મેળવશું। આ એપ્લિકેશન માટે આપણે સૌપ્રથમ વાત કરીએ તો વેકેન્સીની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 57 વેકેન્સી માટે આ એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર માટે 70 વેકેન્સી છે, અસમ માટે 30 વેકેન્સી છે, કર્ણાટક માટે 35 વેકેન્સી છે, ત્રિપુરા માટે 13 વેકેન્સી છે, સિક્કિમ માટે 6 છે, નાગાલેન્ડ માટે 5 છે, મેઘાલય માટે 4 છે, કેરલા માટે 15 છે, તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે 10 છે અને જમ્મુ અને કાશ્મીર માટે 5 વેકેન્સી આવેલી છે। તેમ કુલ 250 વેકેન્સી આવેલી છે। અહીં આપણે ગુજરાત માટેની 57 વેકેન્સીની વાત કરશું। 57 વેકેન્સીમાં જે કોઈ ઉમેદવારો જે કોઈ પણ કેટેગરી SC, ST, OBC કે EWS માં જે રીતે આવતા હોય એ પ્રમાણે પણ એમાં અલગ અલગ વેકેન્સી આપેલી છે। જે ઉમેદવારો જે કોઈ સ્ટેટ સામે એપ્લિકેશન કરતા હોય તે લોકો એક ઉમેદવાર એક જ એપ્લિકેશન કરી શકશે। માનો કે કોઈ ઉમેદવાર ગુજરાત માટે એપ્લિકેશન કરે છે તો તે મહારાષ્ટ્ર કે અસમ માટે કે કર્ણાટક માટે કોઈ પણ જાતની એપ્લિકેશન કરી શકશે નહીં, એટલે કે એક ઉમેદવાર એક જ એપ્લિકેશન કરી શકશે। આ જે ભરતી આવેલી છે તે જુનિયર મેનેજર ગ્રેડ સ્કેલ માટે પડેલી છે, જેનો ગ્રેડ સ્કેલ 48,480 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને તેમાં પણ DA, HRA, મેડિકલ બેનિફિટ જે કાંઈ બીજા વધારાના સરકારી બેંકોના નિયમ પ્રમાણે જે કાંઈ વધારે બેનિફિટ મળવા જોઈએ તે મળવાપાત્ર છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અહીં કોઈ પણ ભારતીય નાગરિક હોય તે એપ્લિકેશન કરી શકે છે। ઉંમરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો 1/1/2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ, એટલે કે ઉમેદવારનો જન્મ 2/1/1995 પહેલા નો થયેલો હોવો જોઈએ અથવા તો 1/1/2005 બાદ નો થયેલો હોવો જોઈએ। અહીં પણ ભરતીમાં ઉંમર માટે રિલેક્સેશન આપવામાં આવ્યું છે। તો કે SC, ST ના કેન્ડિડેટ હોય તેમની માટે 5 વર્ષની છૂટ છે। OBC માં જે નોન ક્રિમિનલના ઉમેદવારો છે તેમની માટે 3 વર્ષની છૂટ છે। જે લોકો અપંગતા ન ધરાવે છે સરકારી નિયમો પ્રમાણે જેટલી અપંગતા હોય તેમની માટે 10 વર્ષની છૂટછાટ છે અને એક્સ સર્વિસમેન માટે 5 વર્ષની છૂટછાટ છે। તેમજ 1984ના દંગામાં જે લોકો પીડિતો છે તે લોકો માટે પણ નિયમ પ્રમાણે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં 1/1/2025ના રોજ જે ઉમેદવારોનું ગ્રેજ્યુએશન એટલે કે કોમર્સ, આર્ટ્સ કે કોમર્સ કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હશે એવા ઉમેદવારો અહીં અરજી પાત્ર છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો SC, ST અને PWBD ના જે ઉમેદવારો હશે તેઓ લોકોને 175 રૂપિયાની ફી છે ઇન્ક્લુડિંગ GST અને બાકીના જે કોઈ બીજા કેન્ડિડેટ ઉમેદવારો હશે તે લોકો માટે 850 રૂપિયાની ફી છે ઇન્ક્લુડિંગ GST અને આ ફી તમે લોકો તેમાં બેંકમાં જ્યારે કાંઈ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરો ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો। હવે BLOની આપણે જે પરીક્ષા છે એનું સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ અહીં કુલ 200 માર્કના પેપર લેવામાં આવશે 3 કલાકમાં અંદર અને 155 સવાલ પૂછવામાં આવશે। તો 155 સવાલમાં રીઝનિંગ અને કોમ્પ્યુટરના 45 સવાલ છે, જેમાં જે 60 માર્કનું પેપર રહેશે અને તેની ભાષા હિન્દી અને અંગ્રેજી રહેશે અને તેનો સમયગાળો 1 કલાકનો રહેશે। જનરલ ઇકોનોમી અને બેન્કિંગનું અવેરનેસનું પેપર હશે તેમાં 40 સવાલ પૂછવામાં આવશે અને 40 માર્ક છે। આમની પણ પરીક્ષાની જે ભાષા છે ઇંગ્લિશ અને હિન્દી છે જેના 35 માર્ક છે। પછી ઇંગ્લિશ ભાષાનું પેપર રહેશે તેમાં 35 સવાલ પૂછવામાં આવશે અને 40 માર્કનું તે
પ્રશ્નપત્ર રહેશે અને 40 મિનિટ તેમાં સમય આપવામાં આવશે. પછી ચોથું અને છેલ્લું પેપર હશે એ ડાટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનનું છે. તેમાં 35 સવાલ હશે અને 60 માર્કનું પેપર હશે અને તેની પણ ભાષા હિન્દી અને અંગ્રેજી રહેશે અને 45 મિનિટનો તેમાં સમય આપવામાં આવશે. આ જે પરીક્ષા લેવામાં આવશે એમાં માઇનસ માર્ક્સની સિસ્ટમ પણ છે. તમારો એક સવાલ જો ખોટો પડશે તો તેમાં 0.25 માર્ક માઇનસ કરવામાં આવશે. એટલે કે તમારા 4 સવાલ ખોટા પડશે ત્યારે તમારો 1 માર્ક માઇનસ કરવામાં આવશે. એક્ઝામિનેશન સેન્ટર એટલે કે પરીક્ષાના કેન્દ્રની આપણે વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ એક્ઝામિનેશન સેન્ટરો અલોટ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અથવા તો ગાંધીનગર, આણંદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત અને વડોદરા આપવામાં આવેલા છે. આ અત્યારે એક ટેન્ટેટિવ પરીક્ષાના કેન્દ્રો છે. આમાં બેંક તેની સહુલિયત પ્રમાણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકે છે. અહીં બેંક જે કોઈ ઉમેદવારો હશે તેનું આઈડેન્ટિટી વેરિફિકેશન પણ કોઈ પણ અલગ અલગ સ્ટેજે કરી શકે છે. જેમ કે તેમાં તમારું જે કંઈ અંગૂઠાનું નિશાન છે તેનાથી વેરિફિકેશન કરવું અને તમારા ડોક્યુમેન્ટો છે કે જેમ કે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ જે કાંઈ હશે તે અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ સ્ટેજ ઉપર તે બેંક એની સહુલિયત પ્રમાણે વેરિફિકેશન કરી શકે છે. આ અરજી કરવા માટે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં આપણા જે કાંઈ શૈક્ષણિક લાયકાતને લગતા જે કાંઈ ડોક્યુમેન્ટો હોય, SSC, HSCની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ તે રાખવા અતિ આવશ્યક છે. પછી તમારા જે કોઈ કેટેગરી એટલે કે જ્ઞાતિના દાખલા હોય તે પણ રાખવા અપલોડ કરવા જરૂરી છે. અને તે ઉપરાંત જે કાંઈ બેંકે આમાં 3 થી 4 અલગ અલગ ફોર્મેટ અલગ અલગ કેટેગરી માટે આપેલા છે તો તે કેટેગરી પ્રમાણેના ફોર્મેટ પણ સાથે એપ્લિકેશનમાં જોડવાના રહેશે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવાની. તો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ ઉમેદવારે યુકો બેંકની વેબસાઇટ ઉપર જવાનું છે. તે વેબસાઇટમાં રિક્રુટમેન્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી કરીને એક ઓપ્શન આપેલું છે. તે ઓપ્શનમાં જવાથી ક્લિક હિયર ટુ અપ્લાય ઓનલાઈન ફોર લોકલ બેંક ઓફિસર 2025-26 કરીને એક ઓપ્શન આપેલું છે. તેની ઉપર ક્લિક કરવાની રહેશે. તેની ઉપર ક્લિક કરવાથી એક ફોર્મ ઓપન થશે અને તે ફોર્મમાં તમે તમારું જે બેઝિક ઇન્ફોર્મેશન છે એટલે કે નામ, ઉંમર, સ્ટેટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એવું નાખવાથી એક તમારું યુઝર આઈડી જનરેટ થશે અને પાસવર્ડ તમને અલોટ કરવામાં આવશે. એ યુઝર આઈડી અને પાસવર્ડની લોગિન કરવાથી તમે એપ્લિકેશનના મેઇન ફોર્મમાં તમે એન્ટર થશો. એ એપ્લિકેશનના મેઇન ફોર્મમાં એન્ટર થવાથી તમે તમારી જે બાકીની બીજી બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે જેન્ડર છે, કાસ્ટ છે તે બધું અપલોડ તેની ઇન્ફોર્મેશન સબમિટ કરી શકશો અને જ્યાં જ્યાં ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ખાસ કરીને આમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરો ત્યારે તમારો એક લેટેસ્ટ પાસપોર્ટ ફોટો, ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને તમારી સિગ્નેચર એક કોરા કાગળમાં કરેલી સિગ્નેચર તૈયાર રાખવી અને તેને PDF અથવા તો JPEG-માં રાખીને તેને અપલોડ માટે તૈયાર રાખવી. તમે જે અત્યારે એપ્લિકેશનમાં જે તમે ફોટો સબમિટ કર્યો છે પાસપોર્ટ સાઇઝનો એવા 8 ફોટા આગળના ભવિષ્યની પ્રોસેસ માટે પણ તમારે તેને તમારી પાસે રાખવા. તેમજ આ એપ્લિકેશન ફોર્મ તમે ભરશો ત્યારે તમારે એક તમારો લાઈવ ફોટો એટલે કે તમે જે કાંઈ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાંથી એપ્લિકેશન કરો છો તેના કેમેરા વડે તમારે એક તમારો લાઈવ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. તમે જ્યારે કાંઈ આ એપ્લિકેશન અપલોડ કરો છો ત્યારે તમારે સેવ અને નેક્સ્ટનું એક નીચે બટન દેવામાં આવ્યું હશે. તે બટન પણ સાથે સમય ક્લિક કરતું રહેવું જેથી કોઈ પ્રોબ્લેમ એપ્લિકેશનમાં ફિલઅપ કરતી વખતે આવે તો તમે જે પહેલાનો ડેટા તમારો ભરેલો છે તે ડિલીટ ન થઈ જાય એ માટે સેવ એન્ડ નેક્સ્ટનું બટનનો ઉપયોગ કરતો રહેવો. પછી અંતમાં જ્યારે તમારું આખું ફોર્મ ફિલઅપ થઈ જાય ત્યારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશનનું બટન એક આવશે. એ કમ્પ્લીટ રજિસ્ટ્રેશનનું બટન ક્લિક કરવાથી તમારી એપ્લિકેશન એમાં સબમિટ થશે. ત્યારબાદ આવે છે ફીનું ઓપ્શન. ફીના ઓપ્શન માટે તમે તમારું જે કંઈ UPI કે નેટ બેન્કિંગ કે તેના મારફતથી તમે લોકો ફી સબમિટ કરી શકશો ઓનલાઈન જ.
તમે જ્યારે એપ્લિકેશન માટે તમે શરૂઆતમાં જે યુઝર આઈડી અને પાસવર્ડ તમને મળ્યો છે તે યુઝર આઈડી અને પાસવર્ડ તમારે સાચવીને રાખવાનો રહેશે. જ્યારે પણ બેંકની પરીક્ષાનું ડિક્લેરેશન જાહેરાત આવશે ત્યારે તમારે તે યુઝર આઈડી અને પાસવર્ડથી તમારો યુકો બેંકની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. તો તે પ્રોપરલી તમારે તેને સાચવીને રાખવો. અને એક બાકી છેલ્લે જનરલ ઇન્ફોર્મેશન વાત કરીએ તો તમે જે કાંઈ ઓનલાઈન એપ્લિકેશન ભરી છે તે ઓનલાઈન એપ્લિકેશનનું એક તમારા રેફરન્સ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ રાખવી, જરૂરી જે કાંઈ ફોટા ડોક્યુમેન્ટ ને એવું બધું સબમિટ કર્યું છે તેનો એક ઝેરોક્સનો સેટ બનાવી રાખો, જેથી ભવિષ્યમાં તમારે આગળ બેંકને સબમિટ કરવાનું જ્યાં પણ બેંકની રિક્વાયરમેન્ટ હોય ત્યાં દેવાનું થાય ત્યારે તમે જે ડોક્યુમેન્ટ ઓનલાઈન એપ્લિકેશનમાં આપ્યા છે એ ડોક્યુમેન્ટની કોપી જાય એ માટે તમારે એક સેટ અલગ તૈયાર રાખવો. અહીં આ વિડીયોમાં મારા દ્વારા યુકો બેંકના લોકલ બેંક ઓફિસર માટેની જે ભરતી આવેલી છે તે ભરતી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવાનો મેં પ્રયાસ કર્યો છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો,